ગણપતભાઈ વલ્લભ ધારવીયા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એમણે કહ્યું કે કોંગ્રેસ તો દેશને લૂંટનારી પાર્ટી છે, મારું તો મૂળ ગોત્ર જ હતું ભાજપ અને હું એમાં પાછો આવ્યો છું। વાત તો કોંગ્રેસ માટે પણ એ જ લાગુ થાય છે કે એમને એ વખતે જામનગર ગ્રામ્ય રાઘવજી પટેલ ગયા હતા ભાજપમાં, એટલે કોઈ પણ સંજોગોમાં જીતવું હતું, બતાવી દેવું હતું, એટલે લઈ આવ્યા ઉછીના ટકશે નહીં ક્યારે, ના કોંગ્રેસમાં ના ભાજપમાં। મહત્વનો મુદ્દો એ છે કે આપણે આપણા ગુજરાતના રાજકારણની જો ચર્ચા કરીએ, ભારતના રાજકારણને બાજુમાં મૂકીએ અને ગુજરાતના રાજકારણની જો ચર્ચા કરીએ તો લગભગ મને એવું લાગે છે કે 1972ની અંદર ઘનશ્યામ ઓઝાની સરકારને ઉઠલાવીને ચીમનભાઈ પટેલ સત્તા ઉપર આવ્યા, ત્યારથી શરૂ કરીને પછી ખજૂરિયા હજુરિયાનું રાજ્ય રાજકારણ આખું ગુજરાતની અંદર ઊભું થયું। કેશુભાઈ પટેલની વિરુદ્ધમાં શંકરસિંહ વાઘેલાએ આખો બળવો પોકાર્યો, એ પછી આખી રાજ્યસભાની જે ચૂંટણી આવી એમાં પણ કોંગ્રેસના નેતાઓ તૂટ્યા। આ આખી જે પ્રોસેસ છે, આખી જે પ્રક્રિયા જે છે એ આપણે એવું ચોક્કસ કહી શકીએ કે જ્યાં મધ હોય ત્યાં મધમાખીઓ હોય, અથવા ગોળ હોય ત્યાં પણ માખીઓ હોય। આ એક પ્રકારની આખી સત્તા લાલસા જે છે એ સત્તા લાલસાના કારણે આખી આ પ્રકારની પ્રક્રિયા ઊભી થઈ છે। નંબર 1 મહત્વનો મુદ્દો એ પણ છે, આપણે કહ્યું વઘાસિયાર, કારણ કે રાજકારણની અંદર આ જે નેતાઓ છે એમને બોલવાના અને ચાવવાના આખા દાંત જુદા હોય છે, કારણ કે એમને બોલવું અભિબોલા અભિફોકનું જે આખું રાજકારણ ચાલી રહ્યું છે એના કારણે લોકો આ લોકો પર કઈ રીતે વિશ્વાસ મૂકે છે એ પણ બહુ મહત્વનો મુદ્દો છે। કારણ કે બીજો મહત્વનો મુદ્દો એ પણ છે કે આ જે પક્ષ પલટુઓ જે છે એ પક્ષ પલટુઓ પૂરેપૂરા પ્રમાણની અંદર સફળ થયા હોય છે એવું આપણે પણ કહી શકતા નથી, કારણ કે ગઈ રાજ્યસભાની ચૂંટણીની અંદર જે લગભગ 14 ધારાસભ્યો ભાજપમાં જોડાયા એમાંથી માત્ર 2 કે 4 ધારાસભ્યો ચૂંટાયા છે, બીજા લોકોને જે નેતાઓ છે ને લોકોએ ચૂંટ્યા નથી। એટલે આવનારું જે રિઝલ્ટ જે છે એ આવનારા રિઝલ્ટને દાખલા તરીકે લોકસભાની ચૂંટણીની અંદર 26 લોકસભાની સીટો કબજે કરવા માટે ભારતીય જનતા પાર્ટી આ દાવ ખેલી રહી છે, પણ મને એ સમજાતું નથી કે ભારતીય જનતા પાર્ટીએ આટલા બધા જો સારા કામો કર્યા હોય, વિકાસલક્ષી કામો કર્યા હોય, પરિમાણલક્ષી જો કામો કર્યા હોય તો આ આયાતી ઉમેદવારોને તોડવાની ક્યાં જરૂર છે। પણ મહત્વનો મુદ્દો એ પણ છે કે ક્યાંક એમને પણ ભય છે, કારણ કે ગુજરાતની અંદર જે આખું જે ગુજરાતનું જે રાજકારણ છે, કારણ કે નરેન્દ્ર મોદી એ ગુજરાતના છે, એમનું હોમ ટાઉન છે અને એ હોમ ટાઉનમાંથી ક્યાંય પણ સીટો આડાવડી ન થાય એ જોવાની જવાબદારી ગુજરાતના નેતાઓની છે, ભારતીય જનતા પાર્ટીની। અને એ મને એવું લાગે છે કે આ ગુજરાતના રાજકારણમાં ક્યાંક જે ખૂબીઓ છે, જ્યાં ખામીઓ છે એ ખામીઓને તડજોડ કરી અને એમની સાથે ખૂબીમાં લાવવા માટેના પ્રયત્નો આ લોકો કરી રહ્યા છે। હા, એક્ઝેક્ટલી, કોઈકની મજબૂરી કોઈકની અત્યારે રાજનીતિમાં મજબૂતી બની જાય છે, આ અત્યારની રાજનીતિ છે। અત્યારે ભરતભાઈ એક આખું બહુ મોટું લિસ્ટ છે, પણ ટૂંકમાં કહું તો નરહરી અમીન, ઉદયસિંહ બારિયા, નટવરસિંહ પરમાર, કુંવરજી, આશાબેન, રાઘવજી પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પીઆઈ પટેલ, સીકે રાહુલજી, છબીલ પટેલ, જશા બારડ, રાજેન્દ્રસિંહ ચાવડા, પૂનમ માડમા, બધા જ નેતાઓ, એટલું લાંબુ લિસ્ટ છે કે હું અત્યારે વાંચી નહીં શકું। એ દરેક લોકો અત્યારે કોંગ્રેસમાં હોત તો કોંગ્રેસ ક્યાં હોત? કોંગ્રેસ સરકારમાં હોત, આ લોકો નીકળી જાય તો એ કોંગ્રેસની સરકાર બની જાય, પાછા આવે તો। પરંતુ આપણે મૂળ હકીકત ઉપર આવીએ કે હમણાં ગણપતભાઈએ 2-3 બહુ સરસ વાતો કરી। એક તો કોઈ વિધાયક એવું કીધું કોંગ્રેસે દેશને લૂંટ્યો, તો કોંગ્રેસ એ પક્ષ છે જેણે હરિત ક્રાંતિ, શ્વેત ક્રાંતિ અને બધી ક્રાંતિઓ ભારત દેશની અંદર લાવી। કોંગ્રેસે બધી જીઆઈડીસીઓ બનાવી, કોંગ્રેસે બધી આઈઆઈએમ બનાવી, આઈઆઈટીસ બનાવી, અને ખાલી બનાવી એટલે કોન્ક્રીટ જંગલ ઊભું નથી કર્યું, એને દુનિયાની અંદર વિશ્વ વિસ્થાપિત કરી છે કે તમે આઈઆઈએમમાં ભણતા હો એટલે યુ આર સમથિંગ, તમારું એક લેવલ છે। અત્યારે જેમ પેલી બિલાડીના ટોપની જેમ કોલેજો ખોલે છે એ રીતે નહીં, પણ એક વિસ્થાપિત કરી। બીજું, કોંગ્રેસે દેશને લૂંટ્યો હોય તો જ્યારે 140 રૂપિયા ડોલર પેટ્રોલનો દેવાંશી ભાવ હતો વૈશ્વિક બજારમાં, ત્યારે કોંગ્રેસે 70-75 રૂપિયામાં દેશને પેટ્રોલ આપ્યું છે। આજે $70 ભાવ છે તો આપણે 80 રૂપિયાની આજુબાજુ પેટ્રોલ આપીએ છીએ, તો કોણ દેશને લૂંટી રહ્યું છે બધા જાણે છે। બીજું, ગેસનો બાટલો એ વખતે 300 થી 400 રૂપિયાની વચ્ચે મળતો હતો, આટલી બધી મોંઘવારી હોવા છતાં જે આજે 900 થી 1000 રૂપિયામાં મળે છે, તો કોણ દેશને લૂંટે છે બધી જનતા જાણી રહી છે। બીજું, મને રાજુભાઈ ધ્રુવ જેવા સંનિષ્ઠ કાર્યકરો ઉપર દયા આવે છે કે આટલા બધા વર્ષોથી એમણે બધું આટલી મહેનત કરીને ભારતીય જનતા પાર્ટીને ઊભી કરી હોય, પબુભા માણેક 7 વખત ધારાસભ્ય બન્યા હોય, મધુ શ્રીવાસ્તવ 6 વખત ધારાસભ્ય બન્યા હોય, નીમાબેન આચાર્ય બન્યા, આરસી પટેલ બન્યા હોય, જેઠા ભરવાડ બન્યા હોય, આ બધા આટલા બધા એમની પાસે આટલા જૂના અને એમના સંનિષ્ઠ કાર્યકરો એમને મંત્રી પદ ન આપીને એમની એવી રીતે શું મજબૂરી છે, એવો કયો જનાધાર એમના જમીનની નીચેથી નીકળી ગયો છે કે એમના કોંગ્રેસના ધારાસભ્યોને આઈન લગભગ હજુ તો અહીંયાથી રાજીનામું આપે છે, 4 કલાકમાં તો મંત્રી હોય। કોંગ્રેસની ટિકિટ પરથી નથી લડતા ને, એ એમનામાં ખામી છે કદાચ। અત્યારે રાજુભાઈ ધ્રુવને કહું છું કે આવો તમે કોંગ્રેસમાં લડો અને જઈને ભારતીય જનતા પાર્ટીમાં મંત્રી બનો, આવી ખુરશીઓ છાપ કરી ઝંડા લગાવવાની રાજનીતિ છોડો, આવો કોંગ્રેસમાં
ધારાસભ્ય બનો, મંત્રી બનો ભારતીય જનતા પાર્ટી. કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે પણ આવું જ હતું, એના કાર્યકર્તાઓને કઈ નહોતું મળતું. ઠીક છે, હું આવું. ફરીથી આવીશ. રાજુભાઈ, અત્યારે પ્રશ્ન એ છે ને કે 35 થી 40 મોટા નેતાઓનું નામ હું હાથમાં લઈને બેસી છું કે જે બહુ જ મોટી પોઝિશન પર છે, એ બધા કોંગ્રેસી છે. સાંસદોના નામ કેટલા એવા છે કે જે કોંગ્રેસી છે. આ બધાની વચ્ચે તમે જે વિચારધારાની વાત કરો, તમે આજે ખેસ પહેર્યો છે ને કેસરીઓ, એનો કોઈક વિચાર હતો જ્યારે શરૂઆત કરી હતી, જેના માટે શ્યામા પ્રસાદ મુખર્જી જે કાશ્મીરમાં જેમની હત્યા થઈ, તમે જે કશું એમણે જીવ આપ્યો, જેમણે શહીદી વોરી એમ કહો છો તમે, દીનદયાળ ઉપાધ્યાય વાજપેયીજી જેમણે પોતાનું આખું જીવન એ ભારતીય જનતા પાર્ટી એની વિચારધારા એના સંઘર્ષમાં ગુમાવ્યું, એ વિચારધારા ક્યાં છે? આ 35 લોકોમાં એ વિચારધારાનો એક અંશ પણ ક્યાં જોવા મળે છે? બેન, કેસાવલ તમે જુઓ તો વિચારધારા અમારી પાસે છે. હમણાં ભરતભાઈ વાત કરી દયાની ને બધી બીજી આમ આડી અવડી ચર્ચા કરતા હતા. ભરતભાઈ, તમે રાહુલ ગાંધીની દયા ખાઓ, પ્રિયંકા ગાંધીની દયા ખાઓ, શ્રીમતી સોનિયા ગાંધીની દયા ખાઓ ને કોંગ્રેસની, તમે બધા કોંગ્રેસીઓ કોંગ્રેસની દયા ખાઓ કે કોંગ્રેસ અત્યારે પાતાળમાં પહોંચી ગઈ. એક તો વિચારો કે જે કોંગ્રેસનો એકાધિકાર હતો, આજે જે કોંગ્રેસ વંશ વારસાગત રાજાશાહીમાં માનનારી કોંગ્રેસ ક્યાં છે એ તો જુઓ. એટલે તમારા લોકોએ કોંગ્રેસને દયા ખાવાની જરૂર છે ભાઈ. અમે લોકો તો દેશને માટે જજુંબાવાળા લોકો છીએ અને અમારી પાર્ટી આજે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીથી અમારી યાત્રા ચાલુ થાય. આજે નરેન્દ્રભાઈ મોદીએ એકલે હાથે જે રીતે કોંગ્રેસને પરાસ્ત કરી છે, આજે નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા શુદ્ધ સ્વદેશી અને રાષ્ટ્રવાદી વિચારધારા છે. આજે એના પર તમે કોઈ એક આક્ષેપ ન કરી શકો. આવા નેતા અમારા જ્યારે સર્વોચ્ચ નેતા હોય અને એના કાર્યકર્તા તરીકે આવી ભારતીય જનતા પક્ષ કે જેના કાર્યકર્તા તરીકે હું એકદમ ગૌરવની લાગણી અનુભવું છું અને ખૂબ શુદ્ધતા, સિદ્ધાંતો અને પ્રમાણિકતા સાથે હું રાજકારણમાં રહ્યો છું. એટલે ભરતભાઈ, તમે લોકો આ તમારા ધારાસભ્યો વાડા ઠેકીને જાય છે, એની દયા ખાઓ. તમે કોંગ્રેસની દયા ખાઓ, રાહુલ ગાંધીની દયા ખાઓ. એ હવે એ યુવાન બધું ગુમાવવા માંડ્યો છે. એ તો જો કે એની મદદ એની બેનને રાજુભાઈ, તમે આજે વાતો કરીને આ બધાથી તમે લોકસભા કદાચ જીતી જશો, પણ ભારતીય જનતા પાર્ટી એક પક્ષ તરીકે અત્યારે હારી જાય છે. એક પછી એક કોંગ્રેસ છોડીને જવા માંડ્યા છે, એની દયા ખાઓ. ઠીક છે, પણ એક પક્ષ તરીકે તમે હારી રહ્યા છો રાજુભાઈ, એ યાદ રાખવું પડશે. એ આજે છે, કાલે નહીં હોય. જે ધારાસભ્યો એમનામાંથી તમારામાં આવી શકે છે, તમારામાંથી ક્યાંય પણ જઈ શકે છે. શંકરસિંહ આપણી પાસે સૌથી મોટું ઉદાહરણ છે. સરકારમાં જોડાય છે, એ ભારતીય જનતા પક્ષની ક્રેડિબિલિટી દેખાડે છે, વિશ્વસનીયતા દેખાડે છે ભાઈ. ઠીક છે, તમે તમારા રાજુભાઈ જવાબ આપું કે હવે કોંગ્રેસમાં ખાલી ગાંધી પરિવાર સિવાય બીજું રે ને એવું ન થાય. જોજો રાજુભાઈ, જવાબ આપું. મને તો એવું લાગે છે કે અમારી ભારતીય જનતા પાર્ટીનું લોકો આજે તમારાને વિચારવું લાગે વળગે. તમે તો એક પરિવારને વરેલા લોકો છો. અમે તો રાજુભાઈ, આગળ તો જવું પડશે ને, આપણે કે એકની એક વાતો કરો. રાજુભાઈ, તમે ગાંધી પરિવારની વાત કરી, એના માટે તમે કામ કરો, એના માટે તમે શાકભાજી માર્કેટ જ થઈ જશે, પછી રોકાવું તો પડશે. ભરતભાઈ, રાજુભાઈ, તમે ગાંધી પરિવારની વાત કરી, એની ઉપરથી મને મહાત્મા ગાંધી યાદ આવ્યા. જે દિવસે તમે તમારા પાપી હોઠ ઉપર મહાત્મા ગાંધીને તમે બહુ વટાવ્યા. રાજુભાઈ, ચર્ચાની શરૂઆતથી તમે સિદ્ધાંતની વાત કરી, તમે વાત કરી કે સબ્જી માર્કેટ ન બનવી જોઈએ, તો તમે ચર્ચાનું સ્તર હવે જાળવો. મેં એમને રોક્યા હતા, તમને પણ રોકીશ. રોકાવું પડશે. રાજુભાઈ, હું અવાજ બંધ કરાવીશ તો પછી કોંગ્રેસનું વિસર્જન કોંગ્રેસ ના, આ રીતે ચર્ચા નહીં થાય. મહાત્મા ગાંધી ના કરી શકે, નરેન્દ્રભાઈ મોદી. મને લાગે છે કે રાજુભાઈ, રોકાવું છે કે નહીં તમારે? હા, ભરતભાઈ, અત્યારે જે સિંહાસન ઉપર ભારતીય જનતા પાર્ટી સવારી કરી રહી છે, એ સિંહાસનમાં ગાંધીના વિચારો જે દિવસ કોંગ્રેસીઓમાં પાછા આવશે, એ દિવસે આ ભારતીય જનતા પાર્ટીના સિંહાસનના બે પાયા પડીને હેઠા પડશે. સાંભળો રાજુભાઈ, હું તમને સાંભળતો તો બહુ સારી રીતે. રાજુભાઈ, હવે થોડું સાંભળવાનું રાખો. રાજુભાઈ, મને પણ બૂમો પાડતા આવડે છે તમારી જેમ. તમારા કરતા મોટો અવાજ છે મારો. નરેન્દ્રભાઈ મોદી પૂરું કરે છે. તમારા નરેન્દ્ર મોદીભાઈ, તમારા મોદી સાહેબમાં એટલું બધું વિકાસ તમે કરી નાખ્યો તો તમારા કોંગ્રેસના ઉધારના નેતાઓ લેવા ના પડે. આજે તમે ઉધારના નેતાઓ અત્યારે લઈ રહ્યા, તમારે ના જરૂર પડી હોત. રાજુભાઈ, રોકાવું પડશે. આ રીતે વચ્ચે બોલશો તો તમે ચર્ચાની મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યા છો. કોઈ જગ્યાની વરીમાં હોય ના હોય, આ ચર્ચાની એક ગરિમા છે, દરેક નેતાએ જાળવવી પડશે. તમારો અવાજ બંધ કરી દઈશું પછી ખરાબ લાગશે તમને. તમે ત્યાં બોલતા હોય, તમારો અવાજ બંધ હોય, તમને ન ગમે. મહાત્મા ગાંધી સાથે લાગતું ઓળખતું રાજુભાઈ, સિદ્ધાંતની વાત કરવી અલગ છે અને પાડવા અલગ છે. અનુસરવું પડશે. ઠીક છે, રાજુભાઈનો અવાજ બંધ કરી દો. ભરતભાઈ, વિકાસની વાતો કરે છે ભારતીય જનતા પાર્ટી. દેવાંશી, 2010-11માં જીડીપી હતો ભારત દેશનો 10.11%, જે હમણાં છેલ્લા 5 ક્વાર્ટરનો લોઅર 6.6% છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ યુપીએની સરકારમાં
34% હતું, જે આજે 1.24% છે. આંકડા આપશો એ આંકડા આપશો એટલે મારે એમાં એ કૃષિ ચર્ચામાં વિકાસ જવું ના આ જનતાને જાણવું જરૂરી એમાં છે. છે ને કે જનતા છે ને એને આંકડો ગમે તે હોય ને એને પોતાને જમવાનું મળે છે કે નહીં એની સાથે બહુ ઓછું શિક્ષિત વર્ગ એવો છે ને આંકડાઓમાં ખબર પડે છે. મારે ખાલી વાત એ આ 35 ધારાસભ્ય આજનો જે મુદ્દો છે મારી એની વાત કરવી છે. આજે દરેક લોકો છે ને એમાંથી આ તમને તમારું જ કરેલું પાછું મળ્યું છે, કેમ કે તમે અત્યાર સુધી આ બધા જે કહ્યું ને એમણે કે આ બધા વૃક્ષ રોપ્યા એના ફળ તમને અત્યારે મળે છે. મેં આપને કહ્યું અત્યારે એમની પાસે સત્તાની પારસમણી છે, એટલે એમને જે વાણી વિલાસ કરવો એ કરી શકે છે. અમે એમાં કોઈ અમે એમને રોકી નથી. સંગઠનનો પારસમણી છે ભાઈ. સત્તાનો પારસમણી તો 73 વર્ષમાંથી 60 વર્ષ તમારી પાસે હતો. સત્તાનો પારસમણી 73 વર્ષમાંથી 60 વર્ષ સુધી તમારી પાસે રાજ કર્યું. તમારી પાસે પારસમણી તો તમારી પાસે હતો. કોઈ સ્તર નથી પણ આ ચર્ચાનું એક સ્તર છે. અમારી પાસે સેવાનો પારસમણી છે, સંગઠન શક્તિનો પારસમણી છે, કાર્યકર્તાના બળનો નિષ્ઠાનો પારસમણી છે, રાષ્ટ્રવાદનો બોલવું પડે છતાં તમે ચૂપ ના થવી ન ચાલે. કોઈ વચ્ચે નહીં બોલે મતલબ નહીં બોલે. જે રીતે ડિમોનેટાઇઝેશન ને જીએસટી પછી નીતિઓમાં આ સરકાર નિષ્ફળ નીવડી છે. હવે એમને કોંગ્રેસના ઉધારના નેતાઓ લઈ જવા સિવાય એમની પાસે કોઈ જનાધાર રહ્યો નથી. પણ તમારું નેતૃત્વ સાચવી કેમ નથી શકતું? મેં કહ્યું દેવાંશી મેં કહ્યું કુંવરજીભાઈને 5 વખત ધારાસભ્ય, એમની દીકરીને ટિકિટ, એમની વાઇફને ટિકિટ, એમને સંસદ સભ્ય બનાવ્યા, એમને પીએસસી કમિટીને. આનાથી વધારે કોંગ્રેસ પક્ષ પાસે સૌરાષ્ટ્ર ઝોનના એમને પ્રમુખ બનાવ્યા. આનાથી વધારે અત્યારે વિરોધ પક્ષની કોંગ્રેસ પાર્ટીને આપવા માટે અમારી પાસે આ સત્ય હકીકત છે. એમાં કશું કોઈ છુપાવી નથી. જવાહર ચાવડા તો એમ કહે છે ત્યાં જઈને કે હું અહીંયા ખાવા આવ્યો છું સારી હોટલમાં. એટલે હવે એનું નિરાકરણ ને એનું કઈ રીતે સંજ્ઞાન લેવું એ આપણે બધાએ વિચારવાની જરૂર છે કે અત્યાર સુધી એમને ખાવા ના મળ્યું, હવે ખાવા ગયા છે ત્યાં આગળ. એટલે એ તો બિચારા સ્પષ્ટ વક્તા છે, એટલે સ્પષ્ટ વાત એમણે કરી છે. એમણે કોંગ્રેસનું કશું ખોટું નથી કીધું. શંકરસિંહ વાઘેલા ગયા તો એમણે ક્યારે એમ નથી કીધું કોંગ્રેસ પક્ષે મને અન્યાય કરે છે, કોઈ વાત નથી કરી. એમણે તો રાહુલ ગાંધીના સોનિયા ગાંધીના વખાણ કરે છે. શંકરસિંહ વાઘેલા ગયા એમના બર્થડે પર પછી તમે જોયું હતું એમની ભાષા શું હતી. 2017 ની ચૂંટણી એની પહેલા એમનો જન્મદિવસ હતો, ક્ષત્રિય મહાસંમેલન કર્યું હતું, એક એક શબ્દ યાદ છે. હતું એમની પાસે જો કોંગ્રેસનું જે એમનું પાસે જે બળ હતું એ કોંગ્રેસના બળમાંથી બહાર નીકળ્યા પછી એમની પર જે પણ કોઈ પ્રેશર આવ્યું અને એમને પ્રેશરમાં જે બોલવું પડતું એ બોલતા હોય, પરંતુ જ્યારે પાર્ટીમાંથી બહાર નીકળતા હોય ત્યારે તો બોલે જ છે કે મને કોઈ કોંગ્રેસે મને કોઈ દગો કર્યો નથી, મને કોઈ કોંગ્રેસની તકલીફ નથી. એટલે કોંગ્રેસથી કોઈને કોઈ તકલીફ નથી. સંગઠન સરસ રીતે ચાલી રહ્યું છે, પરંતુ જનાધાર ગુમાવી બેઠેલી ભારતીય જનતા પાર્ટીને ઉધારના નેતાઓથી એમની ઇમારત ચણવી છે. ખરીદી ન શકાય એ વાત બધાએ સમજવી પડશે. દેવાંશી 1.5 વર્ષ પહેલા જનતાએ કોંગ્રેસના સિમ્બોલને મત આપીને જેમણે ઉપર મોકલ્યા છે એમની પાસે અત્યારે ભારતીય જનતા પાર્ટી શું ધંધાનું શું કામ કરાવી રહી છે, શું સ્ટેટમેન્ટો અપાવી રહી છે, જનતા જોઈ રહી છે. અને 2000 સરસ વાત કરી ગણપતભાઈ, 2017માં 14 ધારાસભ્યો ગયા હતા દેવાંશી, એમાંથી 12ની અત્યારે શું હાલત છે જનતા જાણે છે. આવા ગયેલા પક્ષ પલટુઓને જનતા ચૂંટીને ક્યારેય મોકલતી નથી. કુંવરજી બાવળિયાને તો એમણે મંત્રી પદું આપી દીધું હતું અને આખી ગુજરાતની ભારતીય જનતા પાર્ટી જસદણમાં ઇલેક્શન લડવા એક નાના રિક્ષાનો છકડો ચલાવનાર એક અવસરભાઈ નાકિયાની સામે આખું મંત્રીમંડળ ભારતીય જનતા પાર્ટી બધા મંત્રીઓ હાલ વિરામનો સમય થયો છે, પણ હાલ આખરે પરિસ્થિતિ જે છે કે ગઈકાલ સુધી આપણે શંકરસિંહ વાઘેલાનું ઉદાહરણ આપતા હતા કે જે કોંગ્રેસના હતા નહીં ને કોંગ્રેસના થયા નહીં, તો આજે વલ્લભ ધારકવ્યા પણ એનું જ ઉદાહરણ છે. કોંગ્રેસના હતા નહીં ને કોંગ્રેસના થયા નથી. આ બધા નેતાઓ ભાજપનું ભવિષ્ય પણ કહી રહ્યા છે કે જે ભાજપના છે નહીં એ શેના થવાના, અને એ જનતાના થશે. પહેલા તો દરેક લોકો પાસેથી છેલ્લો પોઈન્ટ લેવો છે અને ગણપતભાઈ એનાથી શરૂઆત, અને સાથે આખરે એ વાત પણ કરવી છે કે જે પણ હોય અત્યારે જે થવાનું છે થઈ ગયું છે. ધારાસભ્યો જતા રહ્યા છે, જે ગોઠવણ કરી છે ને જે રીતે સોગઠા બિછાવ્યા છે ભારતીય જનતા પાર્ટીએ કૂટનીતિની દ્રષ્ટિએ, જો આવા નીતિ હોય તો એમની જીત થઈ ગઈ છે કે લોકસભામાં એમને જે ઝોન કવર કરવાના છે, જે સમાજ કવર કરવાના છે, જે જાતિનું જોવાનું છે, બધું તો એમણે કરી દીધું. અત્યારે મહત્વનો મુદ્દો એ છે દેવાંશી કે આગામી જે લોકસભાની ચૂંટણી આપણા ત્યાં આવી રહી છે એ ચૂંટણીને કઈ રીતે જીતવી એના માટે એના પરિપ્રેક્ષમાં આ લોકો જે કામગીરી કરે છે, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, મહત્વનો મુદ્દો એ છે કે મને એવું લાગે છે કે અત્યારે હાલ કોંગ્રેસ પાસે જે પરિપક્વ નેતૃત્વ જોઈએ એ પરિપક્વ નેતૃત્વ નથી, એના કારણે આ પ્રશ્નો ઊભા થાય છે. બીજો મહત્વનો મુદ્દો એ છે કે ભારતીય જનતા પાર્ટી દિવસે ને દિવસે જે કામગીરી કરી રહી છે, કારણ કે દરેક રાજકીય પક્ષની એક ચોક્કસ વિચારધારા હોય છે, એ વિચારધારાને ધ્યાનમાં રાખીને લોકો એને મત આપતા હોય છે. પણ આ જ પ્રકારની વિચારધારા જો ભારતીય જનતા પાર્ટીને રહેશે તો ભારતીય જનતા પાર્ટી સામે પણ લોકો પ્રશ્ન ઉઠાવતા થશે. એટલે મહત્વનો મુદ્દો એ છે કે આગામી જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એ આગામી લોકસભાની ચૂંટણીમાં
વધારે સીટો કઈ રીતે મજબૂત બનાવી, કારણ કે જે 2014ની જે 26 સીટો જે એમને કબજે કરી છે એ 26 સીટો કઈ રીતે જાળવી રાખવી એ ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે બહુ મોટો પડકાર છે. કારણ કે આપણે ચોક્કસ એવું માનીએ છીએ કે અત્યારે ઇમોશનલ પોલિટિક્સનો ઉપયોગ એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. કારણ કે જે કાશ્મીરનો મુદ્દો ઊભો થયો અને જે કંઈ પણ પ્રશ્નો ભારત પાકિસ્તાન વચ્ચે ઊભા થયા એના કારણે આજે આખા ભારતની અંદર એક ઇમોશનલ પોલિટિક્સ ઊભું થયું છે. એક ભાવનાત્મક માહોલ અને આ દેશ પહેલેથી ભાવના ઉપર વોટ આપતો આવ્યો છે. ભરતભાઈ, અત્યારે પ્રશ્ન આખરે એ છે કે કાલે મેં આ સવાલ જયરાજસિંહને કર્યો, એમને ખોટું લાગી ગયું હતું. ફરીથી આ જ પ્રશ્ન છે કે 4 નામ ડિક્લેર કરી દીધા છે, 22 બાકી છે. વિજય રૂપાણીએ કહ્યું છે કે એ જાહેર કરતા મોઢામાં ફીણ આવશે. સવાલ એ છે કે આ પરિસ્થિતિ ચાલતી રહી તો કેવી રીતે કરશો? 22 જાહેર કરશો એટલામાં તો બીજા કેટલાય જતા રહેશે ભાજપમાં. અને એ રીતે લેવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીનું એકે નથી થયું, અમારા 4 થઈ ગયા છે. અમે તો 4 કરી નાખ્યા છે ને, તો ઇલેક્શન જાહેર થયું એ પહેલા કરી નાખ્યા છે. એટલે અમે તો સંપૂર્ણ તૈયાર છીએ. ભારતીય જનતા પાર્ટી નથી કરી શકતી કે કેટલા આયા ત્યાં આયા છે અમને ટિકિટો આપી કે અમારા જે સનિષ્ઠ ઝંડા લગાવનારા ખુરશીઓ સાફ કરનારા છે એમને આપી, એ અવઢવમાં છે ભારતીય જનતા પાર્ટી, અમે નથી. અને બીજી વસ્તુ, અત્યારે જે મુદ્દો છે ઇલેક્શન સામે છે, ત્યારે સફાઈ કામદારો, એસટીના ડ્રાઈવરો, આંગણવાડીની બહેરો, આશા વર્કરો, ખેડૂતો, યુવા બેરોજગારો, આજે આ બધા જે રસ્તા પર છે, અસલી મુદ્દા અત્યારે ઇલેક્શનના આ બધા છે. નહીં કે કોણ ક્યાં જાય છે. આવા ગમન તો ચાલવાનું, આયારામ ગયારામ તો સદીઓથી ચાલ્યું આવ્યું છે ને હજુ સદીઓ ચાલવાનું. પારસમણી જેની પાસે હશે એની પાસે એક લોહી ચુંબક જેવું એક એટ્રેક્શન હોય છે કે બધા ત્યાં જવાના છે. અને એમના નામ પરથી આ કહેવત પડી છે, આયારામ ગયા. હા, એક ગયાલાલ કરીને એક નેતા હતા, એ ગયાલાલ ગયા કોંગ્રેસમાંથી, 15 દિવસમાં પાછા આવ્યા. એટલે એમના ઉપરથી 15 દિવસમાં બધી પાર્ટીઓ બદલી હતી એમને. 15 દિવસમાં અને કોંગ્રેસમાંથી દેવાંશી જે જાય છે 15 દિવસમાં પાછા જ આવે છે, અનકમ્ફર્ટેબલ થઈ જાય બીજા છે. ઓકે, હા રાજુભાઈ, આખરે વાત એ છે કે સવાલ તો એ થાય કે ભારતીય જનતા પાર્ટી પાસે આટલા વર્ષોથી એ સત્તામાં નહોતી ભારતીય જનતા પાર્ટી, છતાં પણ કામ કરવા વાળા આરએસએસ અને ભાજપના કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, શિસ્તબદ્ધ લોકો છે, વિચારધારામાં માનનારા લોકો છે. ઉછીના લઈને ક્યાં સુધી પાર્ટી ચલાવશો? ભરતભાઈનો એક વાતનો જવાબ આપી દો, પછી તમારો જવાબ આપું. કે એમણે 4 લોકોના નામ જાહેર કર્યા, પણ ત્યાં તો એક પરિવાર જ નક્કી કરે છે ને. રાહુલ ગાંધી જે કઈ કે એમાં બાકીના બધા એ હાથ ભણવાની હોય છે. ભાજપમાં કોણ નક્કી કરે છે? પરંપરા પ્રમાણે ચાલતી પાર્ટી છે. અમારે નિરીક્ષકો જાય, સેન્સ લે, કાર્યકર્તાઓની સેન્સ આવે, કાર્યકર્તાઓનો મૂળ અને મત એના પરથી અમે ઉમેદવારી નક્કી કરીએ છીએ. અમે કોંગ્રેસની જેમ એક પરિવાર નક્કી નથી કરતો. સંપૂર્ણપણે બૂથથી માંડીને શક્તિ કેન્દ્ર, મંડળ, જિલ્લો અને પ્રદેશ, ત્યારબાદ અમારું કેન્દ્રીય નેતૃત્વ આવે છે. અમારું કેન્દ્રીય નેતૃત્વ પરંપરાવાદ નથી, એક પરિવારવાદમાં નથી માનતું કે જે રાજકુમારની જેમ ફટાફટી 4 લોકોને ટિકિટો આપી દીધી એવું અમે ન કરી શકીએ. જામનગરમાં કોણ નક્કી કરશે સાહેબ કે કોને ટિકિટ આપવી? પાર્ટી છે, લોકશાહીમાં માનતી પાર્ટી છે. બીજી એક વાત કે કોંગ્રેસ પોતાનું ઘર નથી સાચવી શકતી. આજે આ લોકો આવ્યા, હવે એમના માટે તમે બેફામ ગાળું બોલો છો. જ્યાં સુધી તમારામાં હતા ત્યાં સુધી દૂધ દોયેલા હતા. એક પણ શબ્દ એમને ખરાબ લાગે એવો નથી બોલ્યા. એમની ગરિમા ના જળવાય એવો એક પણ શબ્દ હજુ સુધી કોંગ્રેસમાંથી એક લોકચાહના સાથે ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ. મારે અમને ભરતસિંહ પાસે છેલ્લો એક જવાબ લેવો છે. એટલે રાજુભાઈજી, મેં પહેલો પ્રશ્ન પૂછ્યો તો એના પછી મેં 4 પ્રશ્નો પૂછ્યા. મારા એક પણ પ્રશ્નનો મને જવાબ નથી મળ્યો. મળશે? મને લાગે આક્ષેપબાજી કરવામાં કાંઈ કસર જોતા નથી. આજે તમે જુઓ કે પુલવામા પછી કોંગ્રેસે જે રીતે એક આવડી મોટી રાષ્ટ્રીય પાર્ટીને છાજે એવો વ્યવહાર કરે, એના દિગ્વિજયસિંહ એના પુરાવા માંગે, કપિલ સિબ્બલ પુરાવા માંગે, આંતરરાષ્ટ્રીય મીડિયા માંગે છે. રાજુભાઈ, આંતરરાષ્ટ્રીય મીડિયા પુરાવા માંગે છે. ના પાડી છે ઇલેક્શન કમિશને, આપણે વાત નથી કરવી. પુરાવા માંગ્યા છે અને તમે કોંગ્રેસના લોકો આચારસંહિતા લાગી ગઈ છે. આ મુદ્દાની ચર્ચા જ ન હોય. રાજુભાઈ, ઇલેક્શન કમિશને ના પાડી છે. થોડી તમે લોકશાહીમાં જીવતા હો તો આજે તો ગણપતભાઈ પણ તમારી સાથે. તમે કાંઈક તો શરમ કરો યાર, કાંઈક તો શરમ કરો. અને ગણપતભાઈ, મારે આપને જવાબ દેવો છે કે 1984 માં શ્રીમતી ઇન્દિરા ગાંધીનું દુઃખદ અવસાન થયું, એમની હત્યા કરવામાં આવી, ત્યારે દૂરદર્શનનો કેમેરો ફક્ત ને ફક્ત ઇન્દિરા ગાંધી ઉપર જ 2 દિવસ ફેર્યો હતો. તો એ શું હતું? એટલે રાજુભાઈ, મારું કહેવાનો મતલબ છે દરેક રાજકારણીઓ અને દરેક રાજકીય પક્ષ લાભ લેતા જ હોય છે. આપણે રાજનીતિમાં આદત છે મર્દાઓને ચૂંટવાની, આપણે ન કરવું જોઈએ. છેલ્લી 10 સેકન્ડ બધા સરખા જ છો. રાજુભાઈ સરસ વાત કરી કે અમારા નિરીક્ષકો સેન્સ લેવા જાય છે. એમ સેન્સ લેવા જાય કોંગ્રેસના કયા મજબૂત નેતાને લાવવાના છે એની સેન્સ લેવા જાય છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મર્યાદા છે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. આ દેશની લોકશાહી અને સંવિધાને કેટલીક બારીઓ આપી છે, એની અંદરથી નેતાઓ છટકબારી શોધી લે છે. અત્યારે ચર્ચાની અંતે મારો વાત આખરે એ જ છે કે કોઈ પણ ધારાસભ્ય
5 વર્ષ માટે મેન્ડેટ આપ્યો છે, જો તાકાત છે તો જ લડવા જાઓ. લોકસભા માટે જે સાંસદો માટે નામાંકન ભરવાના હોય નેતાઓ યાદ રાખી લો, 5 વર્ષ માટે રહેવું છે સત્તામાં અને પ્રજાની સેવા કરવી છે તો જાઓ, બાકી નથી જરૂર અમારે એવા નેતાઓની.